માણસના જીવનમાં ડર બહુ જ બિહામણો શબ્દ છે. એટલો બધો ભય ઉભો રહે છે ના પૂછો વાત. ભલે માણસ લાંબો પહોળો દેખાતો હોય, શક્તિશાળી હોય, પણ બીક શબ્દ જ્યાં આવે ને એ પણ ડરી જતો હોય છે. આ ડર શબ્દ બીક લગાડનારો છે. નાનપણથી માંડીને વૃદ્ધાવસ્થા દરમિયાન કોઈ પણ વ્યક્તિ એવી નહીં હોય જેને ડર ન લાગતો હોય. નિડર થવાની વાતો અથવા સલાહ આપણે બધા આપીએ છીએ અને સાંભળીએ છીએ, કરીએ છીએ. એવું પણ બને કે આપણે બીજાને એવી સલાહ આપતા હોઈએ કે ડરવાનું નહીં, ડર નહીં રાખ, ડરવું નહીં. આમાં શું ડરવાનું? ડરપોક થઈશ તો કેમ ચાલશે? જીવનમાં આગળ કેવી રીતે વધીશ? ડરને કાઢી નાખ. દુનિયામાં જીવવું હોય તો ડર નહીં રાખવાનો. આવી ઘણી બધી વાતો, સલાહો મળતી હોય છે, સાંભળતા હોય છે, આપણે હાલતા પણ હોય છે. પરંતુ જ્યારે આપણી સમક્ષ આવી વાસ્તવિક ડરની પરિસ્થિતિ આવી ઊભી થઈ જાય ત્યારે બધી જ સુફિયાણી વાતો ભૂલી જઈએ છીએ અને ડર સામે આવતા જ આપણા મોતિયા મરી જતા હોય છે. આમ કહેવું સહેલું છે, કરવું મુશ્કેલ છે. ડર મોટા ભાગે બે પ્રકારના હોય છે. એક વાસ્તવિક ડર જોઈ શકાય છે, અનુભવી શકાય એવો ડર, અને બીજો ડર કાલ્પનિક ડર હોય છે કે જે તદ્દન અવાસ્તવિક હોય. ફક્ત જે તે વ્યક્તિ એ પોતે જ ઉભો કરેલો હોય. કાલ્પનિક ડર, અવાસ્તવિક ડર સામાન્ય રીતે માનસિક હોય છે. એક વ્યક્તિને ઊંચાઈનો ડર હોય અને સાથે જતી વ્યક્તિને ઊંચાઈ પર આનંદ આવતો હોય. લિફ્ટમાં જવા માટે એક વ્યક્તિ આનાકાની કરતી હોય અને પરસેવો થઈ જતો હોય, ગભરાઈ જાય, અને બીજી વ્યક્તિ લિફ્ટમાં એકલી જ દોડી જાય. આ પ્રકારનો ડર માનસિક બીમારી છે, જેને ફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. 38 વર્ષની ઉંમરનો એક માણસ નાનપણથી જ બીમારીનો ડર હતો, અને એમાં ભૂલો છે કે ઘરમાં કોઈને કોઈ કઈ રોગ થઈ જાય, માદું પડે, તેની આજુબાજુ બધા જ સ્તબ્ધ થઈ જતા, અને એની રૂમમાં કોઈ જાય જ ભૂલે ચૂકે પણ જો જવાનું થાય તો મોઢા ઉપર રૂમાલ ઢાંકીને જાય. કદાચ ચેપ લાગી જાય, ક્યાંક શરદી થઈ જાય, ઉધરસ થઈ જાય. આવી બીક એ કોઈ પણ સામાન્ય તકલીફ પણ થાય તો તરત જ આ બીક ગંભીર બીક બતાવી દે. ભીડવાળી જગ્યામાં જતાંય ડર લાગે, કોઈનો ચેપ લાગી જાય. તો ખરેખર તંદુરસ્ત માણસ હોવા છતાંય શારીરિક રીતે બીમાર નથી, શરીરને ખૂબ જ સાચવે છે, પરંતુ રોગના ડરના કારણે મનોરોગી થઈ જતો હોય છે. તો આને ફોબિયા કે છે. તો એવી માનસિકતા ન રાખીએ, એવો ડર ન રાખીએ કે જેથી આપણે સ્વસ્થ હોવા છતાંય આપણે આપણા મનથી આપણી જાતને રોગી માની બેસતા હોઈએ છીએ. જય મહારાજ.